નમસ્કાર વિદ્યાર્થીઓ, સંસ્કૃત ભાષાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો તેમાં આજે આપણે સંસ્કૃત ધોરણ 8માં પાઠ 7નો અભ્યાસ કરવાનો છે. પાઠનું નામ છે સંખ્યા, એટલે સંખ્યા. હવે આપણે ભાષાનો વ્યવહાર કરતી વખતે સંખ્યાનો ઉપયોગ વારંવાર કરીએ છીએ, બરાબર. આથી સંસ્કૃત સંખ્યાનું જ્ઞાન પણ મેળવવું જરૂરી છે. ધોરણ 7માં આપણે 1 થી 50 સુધીની સંખ્યા શીખી ગયા છીએ. તે મુજબ આજે આપણે ધોરણ 8માં 1 થી 100 સુધીની સંખ્યાનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આજે આપણે 1 થી 100 સુધીની સંખ્યા શીખીએ. આ પેજમાં 1 થી 30 સુધીની સંખ્યા આપવામાં આવી છે. હવે અહીં હું જે રીતે બોલું એ રીતે પ્રમાણે તમારે પણ બધાએ બોલવાનું છે. 1 એકમ એટલે 1, 2 દ્વે એટલે 2, 3 ત્રીણી એટલે 3, 4 ચત્વારી એટલે 4, 5 પંચ એટલે 5, 6 ષટ એટલે 6, 7 સપ્ત એટલે 7, 8 અષ્ટ એટલે 8, 9 નવ એટલે 9, 10 દશ એટલે 10. 1 થી 10 સુધીની સંખ્યા પૂર્ણ થઈ. ત્યાર પછી 11 એકાદશ એટલે 11, 12 દ્વાદશ એટલે 12, 13 ત્રયોદશ એટલે 13, 14 ચતુર્દશ એટલે 14, 15 પંચદશ એટલે 15, 16 ષોડશ એટલે 16, 17 સપ્તદશ એટલે 17, 18 અષ્ટાદશ એટલે 18, 19 નવદશ એટલે 19, 20 વિંશતિ એટલે 20. 11 થી 20 સુધીની સંખ્યા પૂર્ણ થઈ. ત્યાર પછી 21 એકવિંશતિ એટલે 21, 22 દ્વાવિંશતિ એટલે 22, 23 ત્રયોવિંશતિ એટલે 23, 24 ચતુર્વિંશતિ એટલે 24, 25 પંચવિંશતિ એટલે 25, 26 ષડવિંશતિ એટલે 26, 27 સપ્તવિંશતિ એટલે 27, 28 અષ્ટાવિંશતિ એટલે 28, 29 નવવિંશતિ એટલે 29, 30 ત્રિંશત એટલે 30. ત્યાર પછી 31 થી 60 સુધીની સંખ્યા આપવામાં આવી છે. 31 એકત્રિંશત એટલે 31, 32
દ્વાત્રિંશત એટલે 32. 33. ત્રયસ્ત્રિંશત એટલે 33. 34. ચતુર્ત્રિંશત એટલે 34. 35. પંચત્રિંશત એટલે 35. 36. ષડત્રિંશત એટલે 36. 37. સપ્તત્રિંશત એટલે 37. 38. અષ્ટાત્રિંશત એટલે 38. 39. નવત્રિંશત એટલે 39. 40. ચત્વારિંશત એટલે 40. 41. એકચત્વારિંશત એટલે 41. 42. દ્વાચત્વારિંશત એટલે 42. 43. ત્રિચત્વારિંશત એટલે 43. 44. ચતુશ્ચત્વારિંશત એટલે 44. 45. પંચચત્વારિંશત એટલે 45. 46. ષડચત્વારિંશત એટલે 46. 47. સપ્તચત્વારિંશત એટલે 47. 48. અષ્ટચત્વારિંશત એટલે 48. 49. નવચત્વારિંશત એટલે 49. 50. પંચાશત એટલે 50. 51. એકપંચાશત એટલે 51. 52. દ્વિપંચાશત એટલે 52. 53. ત્રિપંચાશત એટલે 53. 54. ચતુર્પંચાશત એટલે 54. 55. પંચપંચાશત એટલે 55. 56. ષડપંચાશત એટલે 56. 57. સપ્તપંચાશત એટલે 57. 58. અષ્ટપંચાશત એટલે 58. 59. નવપંચાશત એટલે 59. 60. ષષ્ઠી એટલે 60. 61 થી 80 સુધીની સંખ્યા. 61. એકષષ્ઠી એટલે 61. 62. દ્વિષષ્ઠી એટલે 62. 63. ત્રિષષ્ઠી એટલે 63. 64. ચતુષષ્ઠી એટલે 64. 65. પંચષષ્ઠી એટલે 65. 66. સડસઠી એટલે 66. 67. સપ્તષષ્ઠી એટલે 67. 68. અષ્ટષષ્ઠી એટલે 68. 69 એટલે 69. 70 એટલે સપ્તતિઃ. 70. સપ્તતિ એટલે 70.
71 એક સપ્તિથી એટલે 71 72 દ્વિસપ્તિથી એટલે 72 73 ત્રિસપ્તિથી એટલે 73 74 ચતુસપ્તિથી એટલે 74 75 પંચસપ્તિથી એટલે 75 76 ષટસપ્તિથી એટલે 76 77 સપ્તસપ્તિથી એટલે 77 78 અષ્ટસપ્તિથી એટલે 78 79 નવસપ્તિથી એટલે 79 80 અશીથી એટલે 80 81 એકાશીથી એટલે 81 82 દ્વાશીથી એટલે 82 83 ત્રયશીથી એટલે 83 84 ચતુર્શીથી એટલે 84 85 પંચાશીથી એટલે 85 86 ષડશીથી એટલે 86 87 સપ્તાશીથી એટલે 87 88 અષ્ટાશીથી એટલે 88 89 નવાશીથી એટલે 89 90 નવથી એટલે 90 91 એક નવથી એટલે 91 92 દ્વિનવથી એટલે 92 93 ત્રિનવથી એટલે 93 94 ચતુર્નવથી એટલે 94 95 પંચનવથી એટલે 95 96 ષડનવથી એટલે 96 97 સપ્તનવથી એટલે 97 98 અષ્ટનવથી એટલે 98 99 નવનવથી એટલે 99 100 સત્તમ એટલે 100 હવે અહીં તમારી 1થી 100 સુધીની સંખ્યા પૂર્ણ થાય છે. હવે આ 1થી 100 સુધીની સંખ્યા તમારે યાદ રાખવાની છે. હવે યાદ રાખવા માટેની એક ટ્રીક છે. તમે 10 ત્યાર પછી વિંશતિः ત્રિંશત ચત્વારિંશત પંચાશત એ તમે સંખ્યા યાદ રાખી લો ને કે 20 30 40 50 તો તમને આસાનીથી બાકીની 1થી 100 સુધીની સંખ્યા તમને આવડી જશે. હવે આ સંખ્યાને આધારે તમારા પાઠ્યપુસ્તક મુજબ એક નાનકડો પાઠ આપવામાં આવ્યો છે. એ પાઠનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે આ સાથે મારી આજની વાત પૂર્ણ કરું છું અને આપ સૌનો આભાર માનું છું. આભાર.